શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ પ્રણામ નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. શાતામાં છું પ્રણામ ગુરુજી, નમઃ પ્રણામ નમઃ. સર સુક્ષાતામાં પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ નમઃ નમઃ. ગઈકાલે આપણે સ્વાધ્યાય કર્યો જીવ સ્થાનક પર નામ કર્મના બંધ સ્થાન અને એ બંધ સ્થાનના ભંગ. સરસ મજાના આ કોષ્ટકની અંદર આપણે જોઈ શકીએ કે 13,945 જે ભંગા છે એમાંથી 28 વિના 13,917 ભાંગાઓ અહીંયા ઘટે છે. હવે કયા 28 નથી ઘટતા એની વાત તમને આ કોષ્ટકમાં મેં ક્લિયર કરી છે. આ 28 વિના બાકી બધા ભાંગાઓ ઘટે છે. અહીંયા 19 વિના એ કયા 19 તો અહીંયા મેં લખીને આપ્યું છે તમને કે આ 19 વિના બાકી બધા વિકલ્પો ઘટે છે. અને પર્યાપ્ત સમયની પંચેન્દ્રિય મનુષ્યની અંદર તો 13,945 બધા જ ભાંગાઓ ઘટે છે. આ પ્રમાણે જીવસ્થાનક પર બંધ સ્થાન અને એ બંધ સ્થાનના ભાંગાઓની કલ્પના આપણે અહીંયા કરી. હવે આગળ વાત કરીએ ગુણસ્થાનક પર નામકર્મના બંધ સ્થાન અને એ બંધ સ્થાનના ભાંગાઓ. લગભગ આની અંદર તમને એકદમ વ્યવસ્થિત ક્લિયર થઈ જશે. બધું લખીને આપેલું જ છે કયા ભાંગા ઘટે અને કયા ભાંગા ન ઘટે. તો પહેલા ગુણસ્થાનક ઉપર 23ના 4 ભાંગા ઘટે, 25ના 25 ભાંગા ઘટે, 26ના 16માંથી 16 ભાંગા. કારણ કે આ ત્રણેય બંધ જે છે એ એકેન્દ્રિય પ્રાયોગ્ય છે અને એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ પહેલા ગુણસ્થાનક કહેવાય. 28ની અંદર 9 ભાંગાઓ છે જેમાં છે 9 પહેલા ગુણસ્થાનકે બંધાય. એટલે નરક પ્રાયોગ્ય પણ છે અને દેવ પ્રાયોગ્ય છે. આ 28નો બંધ સ્થાન અરે 28નો બંધ સ્થાન અને એની અંદર નરક પ્રાયોગ્ય 1 અને દેવ પ્રાયોગ્ય 8 ટોટલ 9 છે. તો પહેલા ગુણસ્થાનકે 9 ઘટે અને એના પછી 8 જ ઘટે દેવ પ્રાયોગ્ય.
અને એના પછી જે એક ઘટે છે એ પણ દેવ પ્રાયોગ્ય જ, પણ અહીંયા બધી શુભ પ્રકૃતિઓ હોય, અશુભ પ્રકૃતિઓ બંધાતી નથી. અસ્થિર, અશુભ, અપયશ આ બધી પ્રકૃતિઓ નથી બંધાતી. એટલે શુભ પ્રકૃતિ બંધાય છે એટલે એક જ વિકલ્પ છે 28 નું. એટલે 8 માંથી એક જ વિકલ્પ અહીંયા ઘટે છે. એ પછી આપણે વિચારણા આગળ કરી છે 29 ના બંધ સ્થાનના 9248. આ જે ભાંગાઓ છે એમાં પહેલા ગુણસ્થાનકે 9248 ઘટે તો બાકીના 8 નો ઘટે. કયા 8 નો ઘટે? કે 29 ના બંધ સ્થાનની અંદર દેવ પ્રાયોગ્ય જે 8 છે એ નહીં હોય. કેમ ના હોય? બોલો, તમારામાંથી કોણ કહેશે કેમ ના હોય? જીનું નામ સાચેલું છે. સમ્યક્તિને હોય ઉપરના ગુંઠાણામાં ઠેઠ સુધી હોય ને એટલે ઉપરના ગુંઠાણામાં 29 નું જે બંધ સ્થાન છે એમાં જીનનામ કર્મ છે અને જીનનામ કર્મ પ્રથમ ગુણસ્થાને કે હોય નહીં, એટલે માઇનસ દેવ પ્રાયોગ્ય 8, બાકી બધા હોય. એ પછી આ બાજુ 30 ના બંધ સ્થાનના 4641 ટોટલ ભાંગાઓ છે. એમાંથી 4632 ઘટે છે તો બાકી 9 નથી ઘટતા. કયા 2 9 નથી ઘટતા? તો પહેલા ગુણસ્થાનકે કે જ્યાં વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 24, પછી છે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય ત્રિયંચ, એ 4608 છે. મનુષ્ય પ્રાયોગ્ય 8 છે અને દેવ પ્રાયોગ્ય 1 ભાંગો છે. એમાં પણ આ જ પ્રમાણે છે કે પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય 8 વિકલ્પ જે 30 ના ભાંગે એટલે 30 ના બંધે, એ મનુષ્ય પ્રાયોગ્ય 30 નો બંધ એની અંદર જીનનામ કર્મ છે. જીનનામ કર્મ પહેલા ગુણસ્થાને કે ન હોય એટલે માઇનસ મનુષ્ય પ્રાયોગ્ય 8 પ્રકૃતિ. 8 પ્રકૃતિના 30 પ્રકૃતિ બંધકના 8 વિકલ્પો નહીં ઘટે અને દેવ પ્રાયોગ્ય 1 નહીં ઘટે. કેમ? કારણ કે 30 ની અંદર આહારક દ્વીપ છે અને આહારક દ્વીપનો બંધ પહેલા ગુણસ્થાને કે હોય નહીં, તો એના ભાંગાઓ પણ હોય નહીં. એટલે પર્યાપ્ત મનુષ્યના 8 અને દેવ પ્રાયોગ્ય 1, આમ 9 ઓછા કરતા 4632 વિકલ્પો ઘટે છે. એ પછી આ પ્રમાણે ટોટલ 1 2 3 4 5 અને 6 બંધ સ્થાન ઘટે છે અને એ બંધ સ્થાનના 13926 વિકલ્પો ઘટે છે. આ પ્રમાણે બીજા ગુણસ્થાનકની વિચારણા કરીએ તો બીજા ગુણસ્થાનકની અંદર એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ તો હોય જ નહીં. પછી આગળ ક્યાંય એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ નથી એટલે કાઢી નાખ્યો છે. હવે 28 29 30 આ બધા બંધ સ્થાનકો છે. એમાં 31 અને 1 નું જે બંધ સ્થાન છે, 31 ની અંદર દેવ પ્રાયોગ્ય 31 છે જેની અંદર જીનનામ અને આહારક દ્વીપ બંને છે અને એ 7મે 8મે જ બંધાય અને જ્યારે એ બંધાય ત્યારે બધી શુભ પ્રકૃતિઓ જ બંધાય. તો 7મે 8મે તમે જોઈ શકો છો આ દેવ પ્રાયોગ્ય 1 નો બંધ છે. દેવ પ્રાયોગ્ય 30 ના બંધે 1 નો વિકલ્પ છે. એ જ પ્રમાણે 8મા ગુણસ્થાને કે પણ બધી શુભ પ્રકૃતિઓ જ બંધાય. અપ્રાયોગ્ય છે એ 8 9 અને 10 ત્રણેય ગુણસ્થાનકે છે. હવે આપણે આની વાત કરી લઈએ. પહેલા ત્રીજા ગુણસ્થાનકે, ચોથા ગુણસ્થાનકે, 5મા ગુણસ્થાનકે, 6ઠા ગુણસ્થાનકે, એમાં ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે તો 4 ગતિના જીવો હોય, પણ 5મા અને 6ઠા ગુણસ્થાનકે તો મનુષ્ય જ હોય. 5મા અને 6ઠા ગુણસ્થાનકે તો 5મા ગુણસ્થાને ત્રિયંશ પણ હોય, 6ઠા ગુણસ્થાનકે તો મનુષ્ય જ હોય. પણ ત્રિયંશ મનુષ્ય 5મા ગુણસ્થાનકે 6ઠા ગુણસ્થાનકે દેવ પ્રાયોગિક પ્રકૃતિ બાંધે, એના 8 વિકલ્પો પડશે. એ જ પ્રમાણે 29 ના બંધના પણ 8 વિકલ્પો પડશે. હવે ચોથા ગુણસ્થાનકની વાત કરીએ તો ત્યાં પણ દેવ પ્રાયોગ્ય 28, કારણ કે 28 નો બંધ દેવ પ્રાયોગ્ય જ છે. નરકનો હતો એ પહેલા ગુણસ્થાનક નીકળી ગયો એટલે બધે દેવ પ્રાયોગ્ય 8 નું બંધ સ્થાન જ ઘટશે. બરાબર.
હવે અહીંયા ચોથા ગુણસ્થાને કે અહીંયા 16 પ્રકૃતિ આવી ગઈ, એટલે 16 વિકલ્પો આવી ગયા. 29 નો આ રહ્યા 29 નો બંધ. આ 29 ના બંધના 16 ભાંગાઓ ઘટે છે. એમાં દેવ પ્રાયોગ્ય ત્રિયંચને મનુષ્યને ચોથા ગુણસ્થાને કે સંવેગોના પ્રભાવે દેવ પ્રાયોગ્ય જ બંધ હોય છે. મનુષ્યને ત્રિયંચને ચોથા ગુણસ્થાને કે દેવ પ્રાયોગ્ય જ બંધ હોય અને એના 8 વિકલ્પો હોય. અને દેવતાઓને અને નારિકોને સંવેગોના પ્રભાવે મનુષ્ય પ્રાયોગ્ય બંધ હોય. અને તે વખતે બધી શુભ પ્રકૃતિઓ જ બંધાય. એટલે આ 4608 જેટલા ભાંગાઓ છે માત્ર 8 જ ભાંગા. અને 30 ના બંધના ચોથા ગુણસ્થાનકે એ મનુષ્ય પ્રાયોગિક જ બનશે. કારણ કે 30 ની અંદર જે નામ કર્મ આવે અને દેવતાઓને હોય. ચોથા ગુણસ્થાનકે સંવેગોના પ્રભાવે દેવતાઓ પણ મનુષ્ય પ્રાયોગ્ય 30 ના બંધના આ 8 વિકલ્પો ઘટે છે. આ તમને જે ખાય છે પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય 8. બંધક કોણ? તો દેવતા. ત્રીજા ગુણસ્થાને કે પણ એ જ પ્રમાણે 8 છે. એ મનુષ્ય પ્રાયોગ્ય. કોણ બાંધે? તો દેવતા. દેવ પ્રાયોગ્ય નથી લેવાનું, દેવતા લેવાના. દેવ બાંધે, દેવ બંધક છે. એ મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધે અને એમાં 29 બાંધે. આ પ્રમાણે આપણે આ બધું જોયું. હવે માત્ર જોવાનું શું બાકી છે? આ 64 અને આ 32. આ પણ સિમ્પલ છે. બીજા ગુણસ્થાનકે આમ 29 ના બંધ સ્થાનના આમ તો અહીંયા 4 ગતિના જીવો હોય, અહીંયા પણ 4 ગતિના જીવો હોય, પણ એની અંદર જે અહીંયા 29 ના બંધના વિકલ્પો તમને દેખાય છે, મનુષ્ય પ્રાયોગ્ય, ત્રિયંચ પ્રાયોગ્ય, એ જે પણ બંધ કરતા હોય, 29 કરતા હોય કે પછી 30 નો બંધ કરતા હોય, એની અંદર એટલો ફરક છે કે જે ભાંગાઓ થતા હતા, આ 29 અને આ 30 ની વાત કરું છું, આ છે 29 અને 30. હવે ત્યાં જે ભાંગાઓ થાય છે હું તમને એક વાર બતાવું. ઓગણત્રીસ પ્રાયોગ્ય, આ બધા ભાંગાઓ ઘટે છે. એની અંદર છેલ્લું સંઘેન અને છેલ્લું સંસ્થાન બીજા ગુણસ્થાને કે ન બંધાય. પહેલા જ ગુણસ્થાન કે બંધાય, છેલ્લું સંઘેન, છેલ્લું સંસ્થાન. એટલે આ પહેલા બીજા ગુણસ્થાનકે 4 ગતિના જીવો જે બાંધે એમાં છેલ્લું સંઘેન સંસ્થાન નહીં બાંધે. એટલે આપણે અહીંયા 6 ને પણ 5 ગુણા કરાવો. આજે પહેલા અને બીજા ગુણસ્થાને કે લખ્યું અહીંયા ભેગું લખ્યું છે. પહેલા અને બીજા ગુણસ્થાને કે અહીંયા ભેગું લખ્યું છે. પણ આટલા બધા ભાંગા તો પહેલા જ ગુણસ્થાને કે ઘટે, બીજા ગુણસ્થાને કે આટલા બધા ભાંગા ન ઘટે. તો બીજા ગુણસ્થાને કે કેટલા ઘટે? તો આ જ પ્રમાણે કરવાનું. તમારે અહીંયા 6 ના બદલે 5 કરી લો. 5 ગુણ્યા 5 મલ્ટીપ્લાય આ પ્રમાણે અસ્થિર અસ્થિર, શુભ અશુભ, સૌભાગ્ય દુર્ભાગ્ય, આદેય અનાદેય, સુસ્વર દુસ્વર, યશ અપયશ. અને શુભ અને અશુભ વિહાય. આ બધાનો સરવાળો કરશો તો 3200 આવશે.
આ 3200 આવશે. એ 3200 તમારી મનુષ્ય પ્રાયોગ્ય, ત્રિયંશ પ્રાયોગ્ય બંને પ્રકારે ઘટે છે. દેવ પ્રાયોગ્ય 29 નો બંધ ત્યાં ન હોય, એટલે આ દેવ પ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય બંને પ્રકારના બંધ લેવાના. 29 ના બંધે આટલા જે ભાંગાઓ 6000, 4608 જે થાય છે એમાંથી 3200 ઘટશે બીજા ગુણસ્થાન, અને અહીંયા પણ બીજા ગુણસ્થાન કે 3200 ઘટશે. તો અહીંયા મેં લખ્યું છે 3200, 6400 અને 30 ના બંધ સ્થાનના. હવે 30 નું જે બંધ સ્થાન છે એ તમારે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય પણ છે, પણ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય પહેલા જ ગુણસ્થાન છે. આપણે બીજા ગુણસ્થાનની વાત ચાલી રહી છે. તો પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય 30, અહીંયા જે 4608 વિકલ્પો જે થાય છે એમાંથી 3200 ઘટશે પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય. બીજો કોઈ પ્રાયોગ્ય નથી લેવા. કેમ? કારણ કે એના પછી પણ 30 જે છે એ જિન્નામ કર્મના બંધ સાથે છે. જિન્નામ કર્મનો બંધ ત્રીજા ગુણસ્થાને કે હોય નહીં. એટલે અહીંયા જે 3200 લીધા એ ત્રિયંશ પ્રાયોગ્ય આપણે લીધા. પંચેન્દ્રિય સંગી, પંચેન્દ્રિય પર્યાપ્ત. 4600 ને જે 8 હતા આ 30 ના બંધના પંચેન્દ્રિય પર્યાપ્ત ત્રિયંશ 4608 એમાંથી 3200 ઘટે. અને આ 29 નો જે બંધ છે એની અંદર આમાંથી 3200 અને આમાંથી 3200, આ બંને બંધના 3200 ઘટશે. કેમ? કારણ કે અહીંયા લખ્યું છે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 24 માઇનસ કરવાના, દેવ પ્રાયોગ્ય 8 માઇનસ કરવાના, અને બાકીના જે છે 4608 અને મનુષ્ય પ્રાયોગ્ય 4608 એમાંથી 3200 ઘટશે. કેમ? કારણ કે માઇનસ આપણે એમાંથી એક સંઘયન અને એક સંસ્થાન કર્યું છે. છેલ્લું સંઘયન, છેલ્લું સંસ્થાન કર્યું છે, એટલે 6400 ઘટશે. અને પેલી સાઈડ જે છે 3200 એ તો નિયમમાં ત્રિયંશ પ્રાયોગ્ય છે, પંચેન્દ્રિય ત્રિયંશ, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય નથી. કારણ કે 30 તો બંધો વિકલેન્દ્રિયમાં પણ છે, દેવતાઓમાં પણ છે, પણ એ કઈ ઘટે નહીં. કારણ કે બીજા ગુણસ્થાને કે એ કઈ ઘટે નહીં, એ બધું હોય જ નહીં. તો વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ અહીંયા લેવાના, એમાં પણ 3200 તમારે લેવાના. સંઘયન સંસ્થાન કાઢી નાખો. બાકી બધી શુભ અશુભ, સ્થિર અસ્થિર, શુભ આદય અનાદય, યશ અપયશ, સૌભાગ્ય દુર્ભાગ્ય, સુસ્વર દુસ્વર, શુભ વિહાયવતી, અશુભ વિહાયવતી, આની સાથે મલ્ટીપ્લાય તો તમને આ 3200 ની સંખ્યા મળશે. ખૂબ સરળતાથી સમજાય એના માટે બ્રેકેટમાં નીચે લખેલું છે અને બાજુમાં ટેબલ પણ મૂકી રાખ્યો છે, જેથી સરળતાથી સમજાય. બોલો પ્રશ્ન. સરજી, એક જે છે અપ્રાયોગ્ય એકનો બંધ એ 7મા ગુણઠાણે લઈ શકાય? 7મા ગુણસ્થાન કે ના હોય. અહીંયા 8મું ગુણસ્થાન જે લીધું ને એ 8માનો 7મો ભાગ જ લેવાનો. કારણ કે 8માના 6ઠ્ઠા ભાગ સુધી દેવ પ્રાયોગ્ય બંધ છે, પછી નથી. 8માના 7મા ભાગે કોઈ પણ પ્રાયોગ્ય બંધ નથી. નામકરણની માત્ર એક જ પ્રકૃતિ, યશ નામકરણ જ બંધ થાય. 8માના 7મા ભાગે પછી 9મા ગુણસ્થાને કે અને પછી 10મા ગુણસ્થાને કે એક જ. કોઈના પણ અપ્રાયોગ્ય છે, કોઈને પ્રાયોગ્ય નથી, એટલે અપ્રાયોગ્ય. ક્લિયર? બધાને ખ્યાલ આવે તો પૂછો. તમારે આ ટેબલ નજર સામે રાખવો પડશે એકવાર, તેમાંથી કયા કયા ઘટે છે, કેવી રીતે ઘટે છે એ તમને થોડુંક ખ્યાલ આવે. બરાબર? પણ આટલા બધા જે ઘટે છે ને 4608, અહીંયા 4608, અહીંયા 4608, આ બધું પહેલા જ ગુણસ્થાને કે ઘટે. બીજા ગુણસ્થાને કે આટલા બધા ના ઘટે. બીજા ગુણસ્થાને કે કેટલા ઘટે? તો 3200, એનાથી વધારે ઘટે જ નહીં. આ તમારે ખાસ યાદ રાખો. અહીંયા જે સામાન્યથી જે લખી છે આપણે, એટલે અહીંયા જે જેમ કે અહીંયા છે, અહીંયા આપણે એમ લખ્યું કે ચારે ગતિના
મિથ્યા દ્રષ્ટિનું શાશ્વતની એટલે પહેલા બીજા ગુણસ્થાનક વાળા જીવો. ગુણસ્થાનક કયું હોય? પહેલું બીજું. એટલે આ જે બંધ સ્થાન છે એ પહેલા બીજા ગુણસ્થાનકે બંધાય. પણ એના ભાંગાઓ કે પહેલે પણ હોય એ જ પ્રમાણે બીજે પણ હોય એવો નિયમ નથી. પહેલે તો આટલા જ હોય, બીજા ગુણસ્થાનકે કેટલા હોય? તો 3200. અહીંયા પણ બીજું ગુણસ્થાનક છે, અહીંયા પણ 3200 જ ઘટશે. એટલે બંને મળીને 6400 થાય, 6400 થશે. આ 29 નો અને આ 29 નો, આ બે 29 ના ભાંગા મળીને 6400 થાય છે. આ પ્રમાણે આપણે નામ કર્મના બંધ સ્થાનના ટોટલ એના ભાંગાઓ, પછી જીવસ્થાનક ઉપર આપણે જોયું કે કોને કેટલા બંધ સ્થાન ઘટે છે અને એ બંધ સ્થાનના કેટલા એના ભાંગાઓ ઘટે છે. 28 કયા નથી ઘટતા, 19 કયા નથી ઘટતા, એ બધું આપણે જોયું. આ એક ટેબલ ની અંદર બધું આવી ગયું. અને હવે ગુણસ્થાનક ઉપર પણ આપણે આની વિચારણા કરી લીધી. હવે શું વિચારણા કરવાની? આપણે બંધ સ્થાન થયા પછી બંધ સ્થાન ઉપર આ બધું થયું. બંધ સ્થાનના ભાંગાઓ, કોને કેટલા બંધ સ્થાન હોય, કયા ગુણસ્થાનકીય હોય, એનો સમય કેટલો, એના બંધક જીવ કયા, જીવસ્થાનક ઉપર વિચારણા કરી, ગુણસ્થાનક ઉપર વિચારણા, આટલી બધી વિચારણા. ગુણસ્થાન ઉપર કઈ ગાથા આવી અહીંયા? આ ગાથા આનો ગાથા નંબર શું છે? નથી બતાવી, ગાથાની અંદર નથી બતાવી, આગળ બતાવશે. ઓકે ઓકે. હવે આ જ નામ કર્મના જેમ આપણે બંધ સ્થાન જોયા, જેટલું આપણે બંધ સ્થાન ઉપર અત્યારે આપણે વિચારણા કરી, ઉદય સ્થાનમાં પણ વિચારણા કરવા. એ જ પ્રમાણે આપણે સત્તા સ્થાનમાં પણ વિચારણા કરવા. તો હવે આપણે શરૂઆત કરીએ ઉદય સ્થાનની. નામ કર્મના ઉદય સ્થાન. જો કે આ જ બંધ સ્થાન તમને 5મા કર્મગંધની અંદર પણ આવી ગયા છે, પણ એના વિકલ્પો નથી. એ વિકલ્પોની વિચારણા જીવસ્થાનક ઉપર, ગુણસ્થાનક ઉપર આવી રીતે નથી આવી. માત્ર તમને ત્યાં બંધ સ્થાનો જ બતાવ્યા છે, ઉદય સ્થાન તો આવ્યા જ નથી. હવે 6ઠ્ઠા કર્મગંધની અંદર એના ઉદય સ્થાન પણ આવે છે. એની વિચારણા જીવસ્થાનક ઉપર, ગુણસ્થાનક ઉપર પણ કરવામાં આવી છે. અને એ જ પ્રમાણે સત્તા સ્થાન ઉપર પણ વિચારણા કરેલી છે. કોને કેટલા સત્તા સ્થાનો હોય, કયા ન હોય, કેમ ન હોય વગેરે. બોલો આગળ ચાલુ. ગુણસ્થાનક ઉપર ગુરુજી બોલો. જી એટલે આ ઉદય સ્થાન આપણે લગભગ 28મી ગાથાથી ચાલુ થાય છે ને? બરાબર છે, બધું આવે જ છે. 28, 29 અને 30 આ ત્રણેય ગાથાઓની અંદર નામ કર્મના 12 ઉદય સ્થાન બતાવ્યા છે. અને ઉદય સ્થાનને ઉપર એના ઉદય ભાંગાઓ પણ બતાવ્યા છે. 28 નંબરની ગાથામાં 12 ઉદય સ્થાન બતાવ્યા છે. 29 અને 30 આ બંને ગાથાઓની અંદર કયા ઉદય સ્થાનમાં કેટલા ભાંગાઓ છે એની સંખ્યા આપવામાં આવેલી છે. પણ કેવી રીતે ઘટે એ કોણ બતાવે, તો આપણે એને અહીંયા શીખશું. આગળ ચાલો. જી ગુરુજી. નામ કર્મના જેમ બંધ સ્થાનો છે 5મા કર્મગંધમાં પણ બતાવ્યા છે, અહીંયા પણ બતાવ્યા. બંનેમાં ફરક એટલો, 5મા કર્મગંધમાં ભાંગાઓ નથી બતાવ્યા, 6ઠ્ઠા કર્મગંધમાં ભાંગાઓ બતાવ્યા છે. એટલું જ નહીં, નામ કર્મના ઉદય સ્થાન પણ બતાવ્યા છે, ભાંગાઓ પણ બતાવ્યા છે, સત્તા સ્થાન પણ બતાવ્યા છે, ભાંગાઓ પણ છે. શરૂઆત કરીએ. ગાથા નંબર 28. 28 નંબરની ગાથાની અંદર નામ કર્મના 12 ઉદય સ્થાન બતાવ્યા. બંધ સ્થાન કયા કયા હતા? 23, 25, 26, 28, 29, 30, 31 ને પહેલું. બરાબર. હવે ઉદય સ્થાનની અંદર 8, 9 બાજુબાજુની સંખ્યા છે. 8, 9, 20 અને 21 બાજુબાજુની સંખ્યા છે. અને પછી 24 થી 31, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31. આ તમે દરરોજ બેઠા બેઠા યાદ કરવાના. જેવો ક્લાસ પૂરો થઈ જાય તો આપણે મેન જે બંધ સ્થાન, કદાચ ભાંગાવ યાદ ના આવે, બંધ સ્થાન તો યાદ આવે જ ને, એ યાદ કરવાનું. ઉદય સ્થાન યાદ કરવાનું. 23, 25, 26, 28, 29, 31 અને 1 ઉદય સ્થાનની અંદર 8, 9, 20, 21, 24, 25, 26, 28, 29 અને
30 31 આ રીતે એના 12 ટોટલ ઉદય સ્થાનો છે અને એ જ ઉદય સ્થાનના ભાંગાઓ 29 અને 30 નંબરની ગાથાઓની અંદર આપેલા છે. એટલે મેં અહીંયા બધું ભેગું લખ્યું છે 28 29 30. આ સાઈડમાં તમને જે દેખાશે ને એ ગાથા નંબર છે. હવે ગાથા નંબર 28 ની અંદર બતાવેલા આ ઉદય સ્થાનો છે અને એ ઉદય સ્થાનના ભાંગાઓ તમને 29 અને 30 નંબરની ગાથામાં બતાવશે. એના માટે થોડાક નિયમો આપણે યાદ કરી લઈએ. જેમ આપણે બંધ સ્થાનમાં પણ યાદ કરેલા હતા નિયમો. 10 નિયમો હતા, 10 12 કઈક નિયમો હતા. 10 નિયમો છે આ. પર્યાપ્ત નામકર્મ સાથે જ પરાગત અને ઉચ્છ્વાસ બંધાય. અપર્યાપ્ત નામકર્મની સાથે અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, અનાદય, અપયશ જ બંધાય. ઉદ્યોત નામકર્મ સાથે ઉદ્યોત નામકર્મ સાથે જ બંધાય. બાદર પર્યાપ્ત પૃથ્વી કાયને જ આતપ નામકર્મનો બંધ હોય. ઉદય પણ એને જ પણ એને જ હોય ને ઉદય પણ એને જ હોય. સૂક્ષ્મ ત્રિકને યશ આતપ અને ઉદ્યોત નામકર્મ બિલકુલ હોય જ નહીં. દેવગતિ અને નરકગતિની અંદર અપર્યાપ્ત નામકર્મ હોય જ નહીં. કારણ કે એ કર્મ દેવગતિ નરકગતિ બંધાતી હોય તો પર્યાપ્ત નામકર્મ જ બંધાય. દેવતાઓને સમચતુર સંસ્થાન જ બંધાય, નરકગતિ વાળા હુંડક સંસ્થાન જ બંધાય. એકેન્દ્રિય અંગોપાંગ નામકર્મ ન બંધાય, સંગ્રહ ન બંધાય. અપર્યાપ્ત પ્રાયોગ્ય અને નરકગતિ એ બંને કર્મોની સાથે અશુભ પ્રકૃતિઓ જ બંધાય અને દેવગતિની સાથે સૌભાગ્ય ત્રિ અને શુભ વિહાર ગતિ જ બંધાય. આપણે બંધની વાત કરી. હવે જેમ બંધની વાત આવે તેમ ઉદયની પણ વાત આવે. તો ઉદય માટે તમારે આ 9 નિયમ યાદ કરી દેવાના. નંબર 1, અપર્યાપ્ત ત્રિયંચ મનુષ્ય. અપર્યાપ્ત ત્રિયંચ મનુષ્ય આ બંને. પર્યાપ્ત સૂક્ષ્મ, પછી બાદર, પર્યાપ્ત તેવકાય ને વાવકાય અને નારકોને શું? તો યશ નામ કર્મનો ઉદય બિલકુલ હોતો નથી. અપર્યાપ્ત ત્રિયંચ મનુષ્યને ના હોય. હવે બંધની વાત પૂર્ણ કરીને ઉદયની વાત શરૂ કરીએ છીએ. એટલે અપર્યાપ્ત ત્રિયંચ, અપર્યાપ્ત મનુષ્ય, પર્યાપ્ત અહીંયા લબ્ધિ લેવાના, લબ્ધિથી અપર્યાપ્ત, લબ્ધિથી અપર્યાપ્ત ત્રિયંચ અને મનુષ્ય, પર્યાપ્ત સૂક્ષ્મ, પર્યાપ્ત બાદર ટીવકાય ને વાવકાય અને નારકોને યશ નામ કર્મનો ઉદય ના હોય. તમે એમ કહો આ સૂક્ષ્મ પર્યાપ્ત સૂક્ષ્મ લીધો તો અપર્યાપ્ત સૂક્ષ્મ ને હોય તો એને પણ બિલકુલ હોય જ નહીં. આગળ વાત કરશો. આટલા જીવોને યશ નામ કર્મનો ઉદય ના હોય. પછી આવે છે પર્યાપ્ત બાદર પૃથ્વીકાયને જ આતપ નામ કર્મનો ઉદય. બીજા હમણાં વાત કરી, બંધ પણ એને જ હોય અને ઉદય પણ એને જ હોય. બીજા ક્યાંય પણ કોઈ પણ સ્થાને કોઈ પણ જીવને આતપ નામ કર્મનો ઉદય ના. હવે ઉદ્યોત કર્મની વાત કરી. અહીંયા યશ નામ કર્મની વાત કરી, અહીંયા આતપ નામ કર્મની વાત કરી. હવે ઉદ્યોતની વાત કરી. ઉદ્યોત માટે આ 3 નિયમ યાદ કરી લઈએ. અપર્યાપ્ત ત્રિયંચ અને મનુષ્ય બંને. પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પર્યાપ્ત બાદર તેવકાય ને વાવકાય અને નારક શું? તેમને ઉદ્યોત નામ કર્મનો ઉદય બિલકુલ હોય નહીં. બરાબર. દેવતાઓને અને મનુષ્યને એના મૂળ શરીરમાં ઉદ્યોત નામ કર્મનો ઉદય ના હોય. એને મૂળ શરીરમાં ના, વૈક્રિય શરીરમાં, આહારક શરીરમાં હોય શકે. એટલે દેવતાઓ ત્રિયંચ એ ઉત્તર વૈક્રિય શરીર બનાવે, મનુષ્ય વૈક્રિય અને સાથે આહારક શરીર બનાવે તો ત્યાં ઉદ્યોત નામ કર્મનો ઉદય હોઈ શકે છે. અહીંયા ના આવે. આ નિયમો યાદ કર્યા પછી આગળની જે વાત આવે છે એ આપણને બહુ સરળતાથી ખબર પડશે. એના ભાંગાઓ ખબર પડશે. ગુરુજી આ શેર કરેલું છે. 1 2 3 4 5 નિયમ થયા. 6 7 8 9 બીજા 4. શું કહો છો?
આ શેર કરેલું છે આપે. શેર નથી કર્યો. જી. લબ્ધિ અપર્યાપ્તા ત્રિયંચ અને મનુષ્ય. લબ્ધિ અપર્યાપ્તા, કરણ અપર્યાપ્તાની વાત નથી. જેને અપર્યાપ્ત નામકરણ બાંધ્યું જ છે ને એ જ ઉદયમાં છે એવા જીવો. એવા જીવોને આ બધા શુભ કર્મ ઉદયમાં ના આવે. ક્યારે? પરાઘાત, શુભ અશુભ, વિહાયો ગતિ, ઉચ્છ્વાસ, પછી સુસ્વર દુસ્વર, આતપ ઉદ્યોગ, આનો ઉદય બિલકુલ હોય નહીં. એટલે આ ગુરુજી એની પર્યાપ્તતા પૂરી કરવાનો જ નથી આ જીવ, એટલે જ આપણે એમ કહી શકીએ ને કે એમને ના હોય. જી. ઓકે. પછી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નારકો, આ બધા જીવોને અશુભ વિહાયો ગતિ જ ઉદયમાં હોય. ક્યારે શુભ વિહાયો ગતિ ના હોય. એકેન્દ્રિયોને પણ, વિકલેન્દ્રિયોને, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નારકો, આ જીવોને અશુભ વિહાયો ગતિ, એકેન્દ્રિયને જો કે વિહાયો ગતિ ઉદયમાં ના આવે. વિહાયો ગતિ તો કેવી કહેવાય? ચાલ. એને શુભ અને અશુભ વિહાયો ગતિ કહેવાય. પણ એકેન્દ્રિયોને ચાલવાનું હોતું નથી. એટલે વિકલેન્દ્રિય, નારકો, આ બધાને અશુભ વિહાયો ગતિ જ ઉદયમાં હોય. દેવ અને વૈક્રિય શરીર, દેવતાઓને અને વૈક્રિય શરીર ધારી એવા મનુષ્ય, એટલે વૈક્રિય શરીરની અંદર એમ મનુષ્ય ત્રિયંચોને નિયમા શુભ ગતિનો જ ઉદય હોય. દેવતાઓને પણ એના મૂળ શરીરમાં અને ઉત્તર વૈક્રિય શરીરમાં, પછી મનુષ્યને ઉત્તર વૈક્રિય શરીરમાં અને ત્રિયંચોને પણ ઉત્તર વૈક્રિય શરીરમાં શુભ વિહાયો ગતિ જ ઉદયમાં હોય. અશુભ ગતિ ઉદયમાં ના હોય. લો છો. પછી આવે છે અહીંયા એકેન્દ્રિય કાર્ય. પછી વાત આગળ આવે છે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નારકો. આ જીવોને હુંડક સંસ્થાનો જ ઉદયમાં હોય. એ બરાબર છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નારકો. હુંડક સંસ્થાના જ ઉદયમાં હોય. અને દેવતાઓને એમના શરીરમાં, મૂળ શરીરમાં, ઉત્તર વૈક્રિય શરીરમાં, પછી વૈક્રિય શરીર ધારી એવા ત્રિયંચ અને મનુષ્ય વૈક્રિય શરીરમાં સમ ચતુર સંસ્થાન જ ઉદયમાં હોય. હવે સમજાય. લગભગ આ વાત આપણને પહેલા આવી ગઈ દંડકમાં. એકેન્દ્રિય જીવોને સંઘર્ષ નથી હોતો. વૈક્રિય શરીરે ધારી એવા મનુષ્ય અને ત્રિયંચમાં એના શરીરમાં પણ સંઘર્ષ નથી હોતો. દેવતાઓને પણ એના શરીરમાં કે એના મૂળ શરીરમાં કે ઉત્તર વૈક્રિય શરીરમાં ક્યાંય પણ સંઘર્ષ નથી હોતું. નારકોને પણ મૂળ શરીરમાં, ઉત્તર વૈક્રિય શરીરમાં સંઘર્ષ નથી હોતો. આહારક શરીર ધારી એવા મનુષ્યને, એટલે આહારક શરીરમાં પણ સંઘર્ષ નથી હોતો. બોલો. પ્રણામ ગુરુજી. આજે વૈક્રિય શરીર મનુષ્ય તિર્યંચમાં કહ્યું ને સમચતુરસ્ર, એટલે એમના ઔદારિકમાં ન પણ હોય પણ વૈક્રિય શરીર બનાવે એમાં હોય, એવી રીતે સમજવાનું. હાજી. દેવતાઓને અને વૈક્રિય શરીરી મનુષ્ય અને ત્રિયંચોને એના વૈક્રિય શરીરમાં સમચતુર સંસ્થાન જ ઉદયમાં હોય. કારણ કે કોઈ પણ શરીર બનાવે ને તો સારું જ બનાવે, કોઈ ખરાબ ન બનાવે. અદ્ભુત જ બનાવવાનો પ્રયત્ન કરે. હા, અને એ શરીરમાં શુભ વિહાયો ગતિ છે, એટલે વૈક્રિય શરીરનો પ્રભાવ જ સમજવાનો. જી. ધન્યવાદ ગુરુજી. વૈક્રિય લબ્ધિ છે, સારામાં સારી લબ્ધિ કહેવાય. હવે બધા આપણે એક એક વસ્તુને ક્લિયર કરતા જઈએ, સમજતા જઈએ. એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ, ઊંચાનું ઉદય. હવે અહીંયા પણ ઘણા બધા ભાંગાઓ છે, વિકલ્પો છે, એ તમારે યાદ કરવાના છે. બરાબર. હવે કહે છે કે એકેન્દ્રિય પ્રાયોગ્ય નામકર્મના ઉદય સ્થાન. પહેલું એક આપણે જોઈ લઈએ.
આ જીવોની અવસ્થા બતાવી છે. આપણે કયા જીવોની વાત કરી રહ્યા છે? એકેન્દ્રિય. તો એકેન્દ્રિય જીવોની અવસ્થા નંબર 1 વિગ્રહ ગતિમાં થાય. હવે કોઈએ એકેન્દ્રિય નામકરણમાં બાંધ્યું છે, એ ઉદયમાં આવી ગયું છે, પૂર્વભવનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે. હવે એકેન્દ્રિયમાં જે પણ હજી વિગ્રહ ગતિમાં છે, તો વિગ્રહ ગતિમાં એને 21 કર્મનો ઉદય થાય. ઉત્પત્તિ સ્થાન પર પહોંચ્યા પછી અને શરીર પર્યાપ્ત ન બને ત્યાં સુધી 24 કર્મનો ઉદય થાય. અને એ જ પ્રમાણે વૈક્રિય વાયુકાય જીવને, કે જેની પાસે વાયુકાય જીવને અનાયાસે જે વૈક્રિય શરીર બનાવે છે, એને પણ એ સમય 24 કર્મનો ઉદય થાય. બાદર સૂક્ષ્મ પ્રત્યેક સાધારણ પર્યાપ્ત એકેન્દ્રિય જીવને 25 નો ઉદય. 25 નો ઉદય વૈક્રિય શરીરમાં. જો એ ઉદ્યોત પરાઘાત સાથે પર્યાપ્ત થયા પછી પરાઘાત સાથે ઉદયમાં આવે, કારણ કે પરાઘાત એ શરીર બન્યા પછી ઉદયમાં આવે. એટલે એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદય બંને ઉદય. એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદય કેટલા? તો 21. 24 બે પ્રકાર, 25 બે પ્રકાર, 26 આગળ બતાવે છે 26 અને 27. એટલે 21 24 ના બે પ્રકાર, 25 એના પણ બે પ્રકાર, 26 અને 27. આ 4 1 2 3 4 અને 5, આ 5 શું છે? તો એ 5 ઉદય સ્થાનો છે. કોના? નામકર્મના એકેન્દ્રિય જીવોને. એમાં ઉત્પત્તિ સ્થાન ઉપર કેટલા, વિગ્રહ ગતિમાં કેટલા, શરીર પર્યાપ્ત થયા પછી કેટલા, અને અપર્યાપ્ત જીવોને કેટલા, વગેરે જુદી જુદી અવસ્થાની અપેક્ષાએ આ તમને ઉદય બતાડ્યો છે. સૌથી પહેલા વિગ્રહ ગતિ ની અંદર ઉદય બતાવે છે 21 નો. આ છે 12 ધ્રુવ ઉદય, ત્રિયંચ દ્વિક, એકેન્દ્રિય જાતિ સ્થાવર, બાદર સૂક્ષ્મ કોઈ પણ એક, પર્યાપ્ત કોઈ પણ એક, દુર્ભાગ્ય અને અનાદેય, યશ અને અપયશ કોઈ પણ એક. કેટલા થયા? 12 અને 2 14 15 16 17 18 19 20 અને 21 થયા. એના ભાંગાઓ 5 થાય છે, એ આવતીકાલે આપણે જોશું. પ્રણામ. નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. સારું સર, નમો નમો, ધન્યવાદ. પ્રણામ, નમો નમઃ. પ્રણામ ગુરુજી બંધની ને ઉદયની જે ખાસ વાત કહી એ શેર કરસ.